જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય પરશુરામ દાદા કી જય। આજે અખાત્રીજ હોવાથી અખાત્રીજનો પાવન પર્વ નિમિત્તે તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ। નવા વર્ષનો પ્રારંભ થાય એટલે ખેડૂતો માટે આ દિવસથી ખેતીના નવા વર્ષની શરૂઆત થાય છે। હર પૂજન, આ દિવસે ખેડૂતો પોતાના હર અને બળદનું પૂજન કરે છે અને ખેતરમાં સુકનવંતી ખેર કરે છે। બીજ રોપણી, સારી ખેતી અને સમૃદ્ધ પાકની આશા સાથે ખેડૂતો આ દિવસે અનાજના ઓરણા એટલે બીજ રોપવાની શરૂઆત કરે છે। ધાર્મિક અને પૌરાણિક મહત્વ જાણીએ। અક્ષય એટલે જેનો ક્ષય ન થાય એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા દાન, પુણ્ય અને પૂજાનું ફળ ક્યારેય સમાપ્ત થતું નથી, અક્ષય થઈ જાય છે। ભગવાન પરશુરામજીનો જન્મ, આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો। ગંગા અવતરણ દિવસ, પૌરાણિક કથા મુજબ આ દિવસે માં ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા। સુદામા અને કૃષ્ણ, આ દિવસે જ સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ મરવા ગયા હતા અને તેમની દરિદ્રતા દૂર થઈ હતી। તો આ છે અક્ષય તૃતીયા વ્રત। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ।